તો સુરતથી અન્ય મહત્વના સમાચાર જ્યાં સુરત શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાય। શહેર ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। ત્યારે પ્રદેશ નિરીક્ષકોની ટીમના સુરતમાં ધાબા અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જ્યાં પરેશ પટેલ, સી.આર. પાટીલ સૌથી નજીકના સાથી, ત્યારે પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ સૌથી આગળ છે। ત્યારે હેમાલી બોઘાવાલા ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર છે। ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામો પણ ચર્ચામાં છે। ત્યારે વર્તમાન પ્રમુખ નિરંજન જાંજમેરાનું નામ પણ રિપીટ થઈ શકે તેવી પણ શક્યતા છે। સમગ્ર ગુજરાતમાં હાલ ભાજપના પ્રમુખોને લઈને જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખો અને મહાનગરના પ્રમુખોને લઈને દાવેદારી ફોર્મ ભરવામાં આવ્યા છે। હવે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ માટે પણ સેન્સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જ્યાં પ્રદેશ નિરીક્ષકોની ટીમના સુરતમાં ધામા છે। ત્યારે દાવેદારોમાં ઘણા બધા લોકોએ દાવેદારી કરી છે। આ તમામ દાવેદારોમાં જે વાત કરવામાં આવે તો પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ સૌથી આગળ જણાઈ રહ્યું છે। ત્યારે પરેશ પટેલ સી.આર. પાટીલના સૌથી નજીકના સાથી છે। આ સાથે જ હેમાલી બોઘાવાલા ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર છે। આ સાથે જ ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામોની હાલ તો ચર્ચા છે। ત્યારે વર્તમાન પ્રમુખ નિરંજન જાંજમેરા રિપીટ થાય તેવી પણ શક્યતા છે। ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે। આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે। 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં। એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે। સવારે 9:30 આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે। આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે। આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4 મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે। એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે। મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને